આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. કુવૈતમાં વિનાશક આગમાં મૃત્યુ પામેલા 45 નાગરિકોના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા ભારત પરત લવાયા. 26મી જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગોમાં હુમલામાં ઓછામાં ઓછા 42 વ્યક્તિના મૃત્યુ. અને સિંગાપોર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ભારતની લિકિત એસપી અને ધીનિધિ દેશીગુએ કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7 સમિટની સાથે વિશ્વના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો કરશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિશ્વના નેતાઓ સાથે શ્રી મોદીની મુલાકાત વિશે વિગતો આપી હતી. જે મુજબ શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ, ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરવાના છે. સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. કુવૈતમાં વિનાશક આગમાં મૃત્યુ પામેલા 45 નાગરિકોના પાર્થિવ દેહને આજે એક વિશેષ વિમાન દ્વારા ભારત પરત લવાયા. કુવૈતમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિશેષ વિમાન આજે સવારે કોચીન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચ્યું હતું. મોટાભાગના મૃતકો કેરળના 23, ત્યારબાદ તમિલનાડુના 7, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 3, ઓડિશાના 2 અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હરિયાણાના એક વ્યક્તિ છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આ મહિનાની 24મી તારીખથી બોલાવવામાં આવશે. સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોને શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ત્યારબાદ તેમના સંબોધન પર ચર્ચા પણ આ સત્રમાં થશે. રાજ્યસભાનું સત્ર આ મહિનાની 27મી તારીખથી શરૂ થશે. સંસદનું સત્ર આવતા મહિનાની 3 તારીખે પૂર્ણ થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની રાજસ્થાનની 2 દિવસીય મુલાકાતે છે. આજે જેસલમેરમાં સીમા સુરક્ષા દળની 154મી બટાલિયનના કાર્યક્રમમાં હાજરી આપશે. ગઈકાલે તેઓ રાજસ્થાનના જેસલમેર પહોંચ્યા હતા. સંસદીય બાબતોના રાજ્યમંત્રી જોગારામ પટેલ અને જેસલમેર મહાનગરપાલિકા પરિષદના અધ્યક્ષે શ્રી ધનખડનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ તનોટ માતા મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેમણે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ચૂંટણીના નિયમો અનુસાર સોરેંગ ચકુંગ મત વિસ્તારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તાજેતરની ચૂંટણી દરમિયાન 2 મત વિસ્તારોમાં જીત મેળવ્યા બાદ શ્રી તમાંગે આ નિર્ણય લીધો છે. ચૂંટણીના નિયમો મુજબ પરિણામ જાહેર થયાના 14 દિવસમાં તેનું પાલન કરવું જરૂરી હોય છે. તેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ લોકસભાની ચૂંટણી સાથે એકસાથે યોજાયેલી ચૂંટણીમાં 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી હતી. તેઓ રેનોક અને સોરેંગ ચાકુંગ બંને મતક્ષેત્રો પરથી જીત્યા. મુખ્યમંત્રી તમંગે આજે એક સત્તાવાર નિવેદનમાં સિક્કિમના લોકો અને ખાસ કરીને સોરેંગ ચાકુંગ અને રેનોક મત વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા છે. પૂર્વી ઉત્તર કિવુ પ્રાંતમાં લુબેરો પ્રદેશમાં માઇકેંગો ગામ પર બુધવારે હુમલો થયો હતો. પ્રારંભિક મૃત્યુઆંક 25 હતો, પરંતુ હવે તે વધીને 42 પર પહોંચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ રહેવાસીઓને એક મીટિંગ માટે બજારમાં એકઠા થવાનું કહ્યું હતું અને એકઠી થયેલી ભીડ પર હુમલો કર્યો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા. કથિત રીતે આઈપીએલ મેચના ગેરકાયદે પ્રસારણ અને લોકસભાની ચૂંટણી તેમજ મેચ પર સટ્ટાબાજી સહિતની પ્રવૃત્તિઓમાં સામેલગીરીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. મુંબઈમાં કેટલાક એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ શોધ હાથ ધરવામાં આવી હતી. ઈડી અનુસાર એજન્સીએ લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ, બેંક ફંડની વિગતો, ડીમેટ એકાઉન્ટ અને લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી છે. અન્ય ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વિમિંગમાં રમાઈ રહેલી સિંગાપોર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2024માં ભારતની લિકિત એસપી અને ધીનિધી દેશુગુએ 2 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સ્વિમર લિકિતથી પુરુષોની 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 1 મિનિટ અને 2 સેકન્ડના સમય સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે, જ્યારે ધીનિધી દેશુગુએ મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં 2 મિનિટ 5 સેકન્ડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને આજે સવારે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં પાપુઆ ન્યૂ ગિનીને 7 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને 96 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે અફઘાનિસ્તાને 15.1 ઓવરમાં 3 વિકેટે 101 રન બનાવી લીધા હતા. ગુલબદીન નાયબે અણનમ 49 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 19.5 ઓવરમાં 95 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના ફઝલ હક ફારૂકીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નવીન ઉલ હકે 2 વિકેટ લીધી હતી. ફારૂકીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આ જીત સાથે અફઘાનિસ્તાને સુપર 8માં સ્થાન મેળવ્યું હતું. હવે ફ્લોરિડામાં ગ્રુપ એમાં યુનાઇટેડ સ્ટેટ્સ આયર્લેન્ડ સાથે ટકરાશે. એક જીત અમેરિકાને સુપર 8માં પ્રવેશ અપાવે તેમ છે. જો યુએસએ જીત મેળવશે તો પાકિસ્તાનની આગલા રાઉન્ડમાં જવાની આશા પર પાણી ફરી વળશે. ગ્રુપ એમાં ભારત પ્રથમ, યુએસએ બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક માધ્યમ એક્સ પર ત્રિકોણાસનનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં સ્વાસ્થ્ય લાભ માટે આ આસન વિશે માહિતી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ખભા, પીઠ અને એકાગ્રતા સુધારવા માટે ત્રિકોણાસનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. આજથી 5 દિવસીય હજ યાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં વિશ્વભરમાંથી આશરે 20 લાખ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થઈ રહ્યા છે. ભારતમાંથી દર વર્ષે 1,75,000થી વધુ હજયાત્રીઓ હજયાત્રામાં ભાગ લે છે. તેમાંથી 1,40,020 હજયાત્રીઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્યાં પહોંચ્યા છે. ભારતીય યાત્રાળુઓને હજ સુવિધા મોબાઈલ એપ દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે. સરકારે કહ્યું છે કે તે ઘઉંના બજાર ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અસામાજિક તત્વો દ્વારા સંગ્રહખોરી અટકાવવા અને ઘઉંના બજાર ભાવમાં સ્થિરતા જાળવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે 2024માં રવિ પાકોની ઋતુ દરમિયાન 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધ્યું છે. ભારતીય ખાદ્ય નિગમે આ મહિનાની 11 તારીખ સુધીમાં આશરે 266 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે સાર્વજનિક વિતરણ પ્રણાલી અને અન્ય કલ્યાણ યોજનાઓની જરૂરિયાતને પૂર્ણ કર્યા પછી ઘઉંનો પૂરતો જથ્થો બજારમાં ઉપલબ્ધ થશે. ભારતીય હવામાન વિભાગે દેશના ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય વિભાગોમાં હીટવેવની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 થી 4 દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશાના ભાગોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. કુવૈતમાં વિનાશક આગમાં મૃત્યુ પામેલા 45 નાગરિકોના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા ભારત પરત લવાયા. 26મી જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગોમાં હુમલામાં ઓછામાં ઓછા 42 વ્યક્તિના મૃત્યુ. અને સિંગાપોર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ભારતની લિકિત એસપી અને ધીનિધી દેશુગુએ કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.